ગુજરાતમાં લાંબો સમય સત્તા ભોગવેલી ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં એક લાંબો સમય સત્તા વિહીન રહી અને 27 વર્ષ બાદ તેમના હાથમાં સત્તા આવતા ગુજરાતના જે મંત્રી છે ઋષિકેશ પટેલે તેમનું નિવેદન સામે આવ્યું છે। સાથે ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જે પ્રકારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે તેને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। અત્યારે કેન્દ્રમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની ગઠબંધનની સરકાર છે અને ગુજરાતમાં એક લાંબો સમય ભારતીય જનતા પાર્ટી રાજ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભલે વારંવાર વિકાસ કે અન્ય દાવા કરતા હોય પરંતુ તેમની પણ વાસ્તવિકતા કેટલાક કિસ્સામાં વિપરીત હોય છે અને રાજ્યના લોકોની વાત કરો કે આ દેશના લોકોની વાત કરો તે પણ પીડા અને યાતના ભોગવતા હોય છે। ગુજરાતમાં એક લાંબો સમય ભારતીય જનતા પાર્ટી રાજ કરી રહી છે પરંતુ દિલ્હીમાં તેનાથી વિપરીત 27 વર્ષના સમય સુધી ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવી નથી શકી, એટલે કે સત્તા વિહીન રહી છે। એક લાંબો સમય વનવાસ ભોગ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં સત્તા હાંસલ કરી છે અને ગુજરાતના નેતાઓ તેનાથી ખુશ છે। સૌથી પહેલા કમલમમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જે પ્રકારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે તેને લઈને પ્રતિક્રિયા આપી છે। દિલ્હીની અંદર જે પ્રકારે એક જૂઠની રાજનીતિનો ખાત્મો કરી વિકાસની રાજનીતિ તરફ હવે દિલ્હી આગળ વધવાનું છે ને છેલ્લા 10 વર્ષથી જે પ્રકારની પરિસ્થિતિમાં દિલ્હી અને દિલ્હીવાસીઓએ જે ભોગવ્યું છે, વિકાસ નામનું કોઈ ફળ એમને ચાખવા નથી મળ્યું। જ્યાં આગળ ગરીબ અને મધ્યમ વર્ગની વસ્તી રહેતી હતી ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નહીં, એકદમ ગંદુ પાણી, ઇલેક્ટ્રિસિટી, કેટલા કેવળ ને કેવળ જૂઠની રાજનીતિના સહારે અને ખોટી બાબતોને ખૂબ સરળતાથી જૂઠ બોલી અને ભરમાવી અને 10 વર્ષ શાસન કર્યું। દિલ્હીની પ્રજાનો છુટકારો થયો છે અને દિલ્હીની પ્રજાએ કે જેના ઉપર આખા દેશની નજર હતી, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી શાસિત જે પણ ડબલ સરકારની એન્જિનો છે એ તમામ રાજ્યોમાંથી ત્યાં આગળ દિલ્હીમાં લોકો વસે છે। એમને પોતાના પ્રદેશની અંદર પણ જોયું કે એમના પ્રદેશનો વિકાસ અને જે સેવાઓ મળતી થઈ છે, તમામે તમામ પ્રજા જે બાકીના રાજ્યોમાં વસતી ત્યાં વસતી જે પ્રજા હતી એમને બિલકુલ નિશ્ચિત બનાવી દીધું, નિશ્ચય કરી લીધો કે હવે બદલાવ અને મોદી સાહેબના નેતૃત્વ અને એમના વચનો ઉપર દેશ જ્યારે વિશ્વાસ મૂકી રહ્યો છે અને એમની ગેરંટી એટલે પૂરી થવાની ગેરંટી એ વાત એમના મગજમાં બરાબર ઉતરી અને પરિણામે આજે જે પ્રકારની રાજનીતિ કેજરીવાલની સમાપ્ત થઈ અને ફરી એક વખત વિકાસની રાજનીતિ અને સબકા સાથ સબકા વિકાસની રાજનીતિનો ઉદય। ઋષિકેશ પટેલે દિલ્હીમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે તેને વિકાસના સાથે જોડ્યો છે, ત્યારે ગુજરાતના જ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીનો જે પ્રકારે દિલ્હીમાં પરાજય થયો છે તેને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપી છે। ભાજપ છે એનો તાનાશાહીનો રાજ લેવામાં અપાવવામાં જે વ્યક્તિઓએ રોલ ભજવ્યો છે એમણે ખરેખર વિચારવાની જરૂર હતી। કોંગ્રેસ પક્ષ વર્ષોથી ત્યાં ઝીરોમાં ચાલે છે, આ વખતે પણ ઝીરોમાં ચાલ્યો છે, 5-6% વધારે મત એમને મળ્યા નથી। માન લો કે ગુજરાતમાં અમે પ્રથમ વખત લડ્યા ને તો સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં 25% મત મળ્યા, તો તમે એક જાયજ પણ કહેવાય। તમારી 5-10 સીટ આવી હોય તો તમે બરોબર પણ કહેવાય, પણ આ રીતે તમે મને લાગે છે કે કોંગ્રેસના નેતૃત્વએ પણ વિચારવાની જરૂર હતી। આમ દિલ્હીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીએ સત્તા ગુમાવી છે અને ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી છે તેની ઉજવણી અત્યારે ગુજરાતમાં થઈ રહી છે અને ભાજપના નેતા આ ઉજવણીને વધાવી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતા આ હારને લઈને ખુલાસા કરી રહ્યા છે। આપ શું માનો છો આ વિજયને લઈને અને આપ શું માનો છો હાર થઈ છે આમ આદમી પાર્ટી તેને લઈને? તે બંનેને લઈને આપણું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા